નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દશેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. આપણે સુફિયાની બહુ મોટી મોટી વાતો કરતા હોઈએ છીએ કે પ્રકૃતિને બચાવો, પ્રકૃતિ આપણે બચાવશે, પરંતુ ધરાતલ ઉપર વાત કરીએ તો જે આપણા આવા નૈસર્ગિક તળાવો છે એ તળાવોને આપણે કઈ રીતે નષ્ટ કરી રહ્યા છીએ તે આ દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ. જેમાં ગટરના પાણી પણ આ તળાવમાં આવે છે, બાજુમાં જે ફેક્ટરી છે એનો ડસ્ટ ઉડીને પણ આ તળાવમાં આવતો હોય છે. અને આ બાબતે સતત લડતા ધીરજભાઈ ગરવા આપણી સાથે છે. ધીરજભાઈ, સ્વાગત છે તમારું. ધીરજભાઈ, શું પ્રશ્ન છે આ તળાવની બાબતમાં? સંપૂર્ણ માહિતી અમારા દર્શકોને આપો. સૌપ્રથમ તો હું જય અંજારિયા સાહેબનો આભાર માનીશ કે તેઓએ માનવ અધિકાર આયોગ તળે કલેક્ટર શ્રી સામે ફરિયાદ કરી અને કચ્છના જે અંદાજિત જેટલા પણ મોટા મોટા તળાવો છે એને રક્ષિત કરવાનું એક સારામાં સારું અને ઉમદા કાર્ય કર્યું. તેઓને ધન્યવાદ. અને ત્યારબાદ કલેક્ટર શ્રીએ આ તળાવો ખાસ હુકમ કરી અને સ્થાનિક ગ્રામ પંચાયતોને સોંપ્યા. હવે ગ્રામ પંચાયતોને સોંપ્યા ત્યારબાદ જાળવણી અને નિભાવણી સામાન્ય રીતે ગ્રામ પંચાયતની થાય છે. એવી જ રીતે જાળવણી અને નિભાવણી વગર બદતર થઈ ગયેલું આ મેજીરાઈ તળાવ, જે ખરેખર અહીંયા 12 એકરની ત્રિજ્યામાં આવેલું છે, પરંતુ સ્થળ ઉપર આ કોઈ તળાવ એટલું જણાતું નથી. આજુબાજુ ચોમેર દબાણ થઈ ગયા છે. આ તળાવમાં જવાનો રસ્તો પણ આપ પત્રકાર મિત્રોએ કેવી રીતે શોધ્યો હશે એ આપશ્રીનું મન જાણતો હશે. એટલે આ તળાવની લગોલગ શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ કરીને એક ફેક્ટરી આવેલી છે. ખરેખર એ ફેક્ટરી કહેવાતા પર્યાવરણવિદ, સજીવ ખેતીના ઠેકેદાર અને પ્રખર આગેવાન મનોજભાઈ સોલંકીની છે. ને ખરેખર આ ગામમાં કોઈ અવાજ ઉઠાવતું નથી, કારણ કે તેઓ રાજકીય રીતે અને આર્થિક રીતે બહુ પગભર છે. તેઓ સામે અવાજ ઉઠાવે તો કદાચ જીવ પણ ગુમાવવો પડે એવી પરિસ્થિતિ છે. છતાં હું પ્રકૃતિને બચાવવા, પરંપરાગત જળ સ્ત્રોતોને બચાવવા, કારણ કે પીવાના પાણીનો એક જ માત્ર વિકલ્પ એ પરંપરાગત જળ સ્ત્રોત છે, એ બચાવવા માટે મેં કલેક્ટર સાહેબ શ્રીને પણ નોટિસ કરી છે કે શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝનું જે ઝેરી કેમિકલ યુક્ત ડસ્ટ છે અને એમનું પાણી છે એ ખરેખર તળાવમાં ઠલવાઈ રહ્યું છે. આ એક ખૂબ ગંભીર બાબત છે, કારણ કે પશુ પક્ષી કે પશુ અહીંયા અમે આવ્યા છીએ ત્યાં સુધી કોઈ આમાં ફરકતો જ નથી, કારણ કે પાણીમાં મોઢું નાખી અને પરત થઈ જાય છે. એટલે મારી પર્યાવરણના હિતમાં, જળ સંરક્ષણના હિતમાં એક વિનંતી છે કે ખરેખર આ તળાવની આજુબાજુ આવી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ અને તળાવમાં આવવા જવાનો રસ્તો ખુલ્લો થવો જોઈએ, તળાવનું બ્યુટિફિકેશન થવું જોઈએ, એવી અમારી માંગ છે. દર્શક મિત્રો, બહુ ધીરજભાઈએ સરસ વાત કરી કે આ તળાવ છે એ તળાવની ઉપયોગિતા શું છે. તળાવની ઉપયોગિતા જે ભૂગર્ભ જળ છે એને વધારવાનો છે, જે પશુ પક્ષીઓ છે આજુબાજુના એને પીવા માટેનું પાણી ઉપયોગી છે. પરંતુ આ તળાવમાં લગભગ છેલ્લા અમે 30 મિનિટથી છીએ એક પણ પશુ દેખાતો નથી. એનું સંપૂર્ણ કારણ ધીરજભાઈ મુજબ અને મારા મુજબ એ છે કે આ તળાવનું પાણી એટલું ગંદુ થઈ ગયું છે કે કદાચ આ તળાવનું પાણી કોઈ પણ પશુઓ પીતા નથી. બીજો વસ્તુ એ છે કે આ તળાવમાં આવવા માટેનો રસ્તો પણ ક્યાંય બધ્યો નથી. આજુબાજુ કોઈની પોતાની જમીનો હોય અથવા તો સરકારી જમીનો હોય, એ જમીનો એટલો બધો દિવાલો કરી દીધી છે કે આ તળાવ સુધી કદાચ પશુઓ પહોંચી શકતા નથી. એ પણ બહુ ગંભીર મુદ્દો છે. આપણા કચ્છ જિલ્લાના કલેક્ટર જે રીલ કલેક્ટર તરીકે વખણાય છે અને એ કલેક્ટર દરેકે દરેક નાના નાના મુદ્દાઓની રીલો નાખતા હોય છે, પરંતુ આ જે અગત્યના કામો છે એ અગત્યના કામો કરવામાં એમને લાજ આવતી હોય છે. અને એનું સૌથી મોટું કારણ એ છે કે જે આ તળાવને નુકસાન કરતા લોકો છે, જે હોટલવાળાઓ છે, જે ઇન્ડસ્ટ્રીયલ લોકો છે, તેઓ આ તળાવને નુકસાન કરી રહ્યા છે. અને પૈસા પાત્ર હોવાને કારણે અનેક રીતે રાજકીય વગ ધરાવી અને અનેક રીતે કલેક્ટરોને અને અધિકારીઓને પણ દબાવે છે. એનો દુષ્પરિણામ એ છે કે આ જે નૈસર્ગિક તળાવો છે, જે આપણા માટે છે, જે આપણું આવનારું કાલ છે, એ કાલને પણ નષ્ટ કરી રહ્યા છે. એનો સીધો મતલબ એ છે કે આપણે જ આપણા પગ ઉપર કુવાડા મારી રહ્યા છીએ. તો ધીરજભાઈ, હવે આગળની તમારી શું લડાઈ હશે? અમારી સાહેબ લડાઈ એ છે કે આ તળાવ છે એની આ બાજુ જુઓ તો ખરેખર 2 કે 3 ગુંઠા જમીન મંજૂર છે દક્ષિણ બાજુ, અને અત્યારે આ 4-5 એકર કોઈક વારીને બેઠું છે. ખરેખર આ રોડ મેઇન રોડ છે ભુજ અંજાર હાઈવે, એના ઉપરથી ખરેખર તળાવ દેખાવું જોઈએ. બરાબર. પછી તળાવનું જે આવ ક્ષેત્ર છે એ સંરક્ષિત હોવું જોઈએ, કારણ કે એમાં કોઈ પણ દબાણ ન હોવા જોઈએ. એ કરવું છે. અને અત્યારે કલેક્ટર શ્રી જે રાણાવસિયા સાહેબ છે એમને કહીશ કે ખરેખર આપ શ્રી બહુ અંતરિયાળ ગામડાઓમાં જાઓ છો, સ્કૂલોની મુલાકાત લેવો છો, કોઈ પંચાયતોની મુલાકાત લેવો છો, કોઈ તમારા પ્રોજેક્ટોની મુલાકાત લેવો છો. આ બાજુમાં જ એક
સમૃદ્ધ ગામ માધાપર છે, વિશ્વનું સમૃદ્ધ ગામ. એના તળાવની તો તમે દયનીય હાલત જુઓ. ખરેખર તમારું CSR ફંડ હોય કે દાતાઓને સાથે રાખી અને આ ગામ માધાપરના તળાવ માટે એક મીટિંગ રાખી અને ડોનેશન લઈને ખરેખર સામૂહિક જનભાગીદારીથી આ તળાવને સુશોભિત બનાવી શકાય. બીજું, અમારી અરજી કલેક્ટર સાહેબ શ્રીએ પ્રાંત સાહેબ જાદવ સાહેબને આપી છે. પ્રાંત સાહેબ પોતાનો હકીકતલક્ષી અહેવાલ રજૂ કરશે ને ત્યારબાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ લખ્યું છે ને કદાચ તળાવ બચાવવા માટે અમારે ધરણા ઉપર બેસવું પડશે તોય અમે બેસશું, એમાં અમે અચકાતા નથી. તો વિચાર કરો દર્શક મિત્રો કે આજે આપણી પ્રકૃતિના નૈસર્ગિક તળાવ છે એને બચાવવા માટે પણ જો આપણે લડાઈઓ લડવી પડતી હોય તો આનાથી મોટો આપણા કચ્છનો દુર્ભાગ્ય શું હોઈ શકે. ખાસ કરીને એટલા માટે કે જે અધિકારીઓને સોંપવામાં આવ્યો છે, ખાસ ધીરજભાઈએ વાત કરી કે પ્રાંતસિંહને આખો અહેવાલ કરવા માટે કલેક્ટર સાહેબે આપ્યો છે. તમારા ધ્યાનમાં હશે કે 5 દિવસ પહેલા એમની કચેરીમાં પણ એક વ્યક્તિ લાંચ લેતા પકડાયો હતો. એટલે મારા દ્રષ્ટિએ દૂધની રખેવાળી બિલાડાઓને જ આપી છે અને જો એમણે પોતાની પવિત્ર ફરજ નિભાવી હોત તો તળાવોની આ સ્થિતિ થાત જ નહીં. જો કે આપણી કમનસીબી એ છે કે એના સિવાય આપણી પાસે કોઈ રસ્તાઓ નથી કે એ જ અધિકારીઓ તપાસ કરશે અને એ જ અધિકારીઓ આગળના અહેવાલો રજૂ કરશે. પરંતુ ક્યાંક આપણે ભૂતકાળના એવા અનુભવો છે કે જે અધિકારીઓ છે એ સત્તાની વશ થયેલા અધિકારીઓ હોય છે. એટલે સત્તાની સાથે જે લોકો છે એમના વિરુદ્ધે કોઈ કાર્યવાહી કરતા નથી ને એનું પરિણામ એ આવે છે કે માનવ સૃષ્ટિ અને ખાસ કરીને આવા તળાવોના કારણે જે પશુ પક્ષીઓની સૃષ્ટિ છે બરબાદ થઈ રહી છે ને આપણે એને મૂંગા મોઢે જોઈ રહ્યા છીએ. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.